અમરેલીમાં 4 વર્ષની બાળકીને અડપલા કરનાર નરાધમ સકંજામાં. ફ્રૂટની લારી ધરાવતા શખ્સે કર્યા અડપલા. સ્થાનિકોએ નરાધમને પહોંચાડ્યા પોલીસ સ્ટેશન. વધુ તપાસ શરૂ. સુરત લીલ કૌભાંડના તમામ આરોપીઓ નિર્દોષ. 1996માં મનપાના 14 કર્મચારી સહિત 17 સામે નોંધાયો હતો ગુનો. હયાત 14 આરોપીને શંકાનો લાભ મળતા નિર્દોષ છુટકારો. પંચમહાલના મોરવા હડફના મોરા ગામને 15 દિવસથી સબ હેલ્થ સેન્ટર પાણીમાં ગરકાવ. પાણી ન સોસરતા કામગીરી અન્ય સેન્ટર ખાતે ખસેડાઈ. દ્વારકામાં કાલે વામન દ્વાદશી ઉત્સવણીને લઈને દર્શનના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર. સવારે 10:30 થી 12 વાગ્યા સુધી ભક્તો નહીં કરી શકે દર્શન. સંયુક્ત કર્મચારી મહામંડળનો પેન ડાઉન અને ઓનલાઈન કામગીરીના બહિષ્કારનો કાર્યક્રમ મોકૂફ. તો જગદીશ વિશ્વકર્માએ કર્મચારીઓની માંગો મુદ્દે આપ્યું નિવેદન. પોઝિટિવ ચર્ચા થાય અને સુખદ અંદાવે દિશામાં હકારાત્મક રીતે બધા વિચારી રહ્યા.